જગતમાં કીધું છે ને કે હુકમ વિનાનું પાંદડું ન હલે. એની દયા, એની મીઠી મેર, કારણ કે દાદાના દર્શન, માતાજીના દર્શન માંડ્યા છે. પણ ખરેખર મિત્રો જે મારા બાપ લખા ભીવાની દેવી, મારી ગઢ પાવાની દેવી, માવડી આદિયા શક્તિ અને વિકાણી કુળનો ઢીંગડો ધણી મારો બાપ સોલંકી વીરુ આશરો. કારણ આ એની કમાઈ, એનું કરેલું કામ ગમે આ દેહ વધીની માલિકા દુખિયા સમયની અંદર આ કુળના એવા કામ કરે છે. આ કુળના જ નહીં પણ જે કોઈ દાદાને અંતરથી આરાધ કરે ને, વીરુ આશરો છે સદાયના માટે એની વારે જાય છે. કારણ સોલંકી વીર વાસરો જ્યારે ધારાની માલિકા કામ આવી ગયા અને 2-5 મહિનાનો સમય વહી ગયો હતો. સતરાવાની અંદર વાસલાઈ કરી દીકરી, જેને વીર વછરાજને જીભનો માનેલો ભાઈ કરેલો, જીવનો માનેલો ભાઈ. અને વાસલાએ એવું કીધું હતું કે વીરા, મારા જ્યારે સોરી મંગળ વર્તાતા હોય અને તું જ્યાં લગી આવી અને ઝવતલ નહીં હો મને, ત્યાં લગી વાસલ આવી છે ને ફેરા નહીં ફરું. પણ આ દીધેલું વચન અને વીર વછરાજ તો ધાડાની માની પર કામ આવી ગયા. વાસલાએ એના બાપુએ કીધું કે બેન, તારા સંબંધ થયા છે, લગ્નનો સમય આવ્યો છે અને આમાં પક્ષવાળા જે માણસો છે લગ્નની ઉતાવળ કરે છે. તઈએ વાસલાએ કીધું કે બાપુજી, મારા ભાઈએ મને વચન આપ્યું છે, વીર વાસરાએ મને વચન આપ્યું છે. ઈ આવી મારા માનવાની માલિકા આવીને જો ઈ ઝવતલ હોમે ને વાસલાઈ તો હું લગ્ન કરું, નકર ન કરું. અરે બેટા દીકરી, વીર વાસરો તો ધાડાની માલિકા કામ આવી ગયો. કેમ આવે? બા દીકરીને ઘણું મનાવે છે પણ વાસલાઈ માનતા નથી. સતરાવાનો ઇતિહાસ છે. 1 દી 2 દી 5 દી કુટુંબ મનાવે, બાપ મનાવે, ભાઈ મનાવે, પણ બેન માનતી નથી. ત્યારે એક દિનો એવો સમય વાસલાએ મધરાતે હોતા છે. મધરાતે વીર વાસરો સપનામાં આવ્યો. બેન શું કામ હાઈટ કરે છે? માની જાને? વાસલાએ કે ના, કારણ મારા વિહામાં તે મને વચન આપ્યું છે. અને તું તો એક સુરવીર છો, મને એટલો વિશ્વાસ છે કે તું બોલી અને બીજું કોઈ દી ન બોલ. તઈએ
સપનાની અંદર વીર વસરાજે કીધું કે કાંઈ વાંધો નહીં બેન, તારા લગ્ન લેવાય અને સોરી મંગળ ફેરા વર્તાતા હોય અને જવતલ હોવાનો સમય થાય ને બેન, પછી મને વીર વાસા અને મને સોલંકીના સુગંધ મને હાથ કરી અને જો તારા જવતલિયા હોંગવા ન આવું ને તો હું સોલંકી વીરો વાસરો હું કેવા. બીજે દી વાસલાએ ઉભા થઈ બાપુને વાત કરી કે બાપુ કાંઈ વાંધો નહીં, તમે જે કહેતા હતા એ પ્રમાણે લગ્ન લઈ મારા ભાઈએ મને સત્સામાં આવી બોલ દીધો છે, એ જરૂર મારા જવતલ હોવાનું આવશે. ઘોડાના ઈડા બલાવાગે રે ધમ ધમયા ધરતી ધ્રુજે સતરામાં બેન બોલાવે મારતે ગોળે મેલો આવજે પોડાણાથી વાસરો જાણે એ સતરામાં વાસરો બેની બાને કોલ તો આપીને ધજાયું ધરમની થાપીને બેની બાને કોલ તો આપી રે ધજાયું ધરમની બેન લડી વારે ચડ્યો રે વાસલયાના બોલે બંધાણો રે પોડાણાથી વાસરો રે એ ભિકાણી કુડનો વાસરો. એવું નથી કે દાદા કદાચ છે ને હડકાયું આપી ગયું હોય કેડું હોય એમાં જ કામ કરે, એવું નથી હો. પણ ભલા માણસ આ કુળની કોઈ દીકરી હોય કોઈ અબળા હોય અને કોક દી વધેની વાટે જઈએ ધોઈની મેળા પડે બસડાવના પેટ ભરવા હાથું થઈ શેરી ગલી રખડતા હોય અને ભલા માણસ કોઈ દીકરી હોય કોઈ કુવાસી હોય કે પછી મારું વિકાણી ખૂબ હોય બેટા એના માથે કોઈ એની નજર માને અને મને સોલંકી વીરા વાસરાને કદાક્ષની દીકરી પોકાર કરે ને વાસરાઈ કોઈને બેટા આ તો મારી ભૂમિ છે, મારી જગ્યા છે. અને હજારો ગવની વાટ હોય પારકો મલક હોય અને વધેની વાટે કદાચ મારું કુળ મારી દીકરી મારી કુમાસી બધા કતારે હળાહળ કળિયુગની માલિકા અને વાસરાને યાદ કરે ભમરીઓ બાલો રોતી ઘોડી લઈ જો આડો ઉભો નો રોને તો મને વિકાની કુળના વીર વાસરાને ફૂલ લાગી જાય. કારણ
જગતમાં કીધું છે કે જનની જણતો ભગત દાતાર ને કાતો શું નહીતર લેજે વાંજણી તારું મત ગુમાવીશ નું જેને ધર્મના ધીંગાણા ખઈલા છે ને અને ધર્મ હાટું થઈને જે ખપી ગયા છે ને ઇતિહાસના પણ એના નામ રહ્યા છે ધર્મ હાટું ધરવું હોય માથું ત્યારે આવે દોડા દો ધરવું માથું ત્યારે આવે દોડા દો કૈલાસ બુઆ આવા નુરીજન અવની માં ઓછા બીજા લાખો ને કરો આવા જો ને હાસારે સુરવીરની માથે વીરા ભક્તિ કે રામો આવાજોને વીર વસરાજની જ્યારે જાન જોરાણી છે પરણવા હાલી નીકળો છે તો અહીંયા માણસોનો શું કઈ ભૂતો હોય છે કડીમાં આવ્યું કે આવા નુરીજન અવનીમાં ઓછા બીજા તો લાખો ને કરો અહીંયા જાનમાં માણસોનો તૂટો નતો પણ દેવલ આવીને વીર વછરાજની જાનને પાણી પાયું રણવગડે જાન લઈને જાતા હતા ને જાન કરસી થઈ જાનની માલી પીવા પાણી નમરે તયે દેવલ આવી છે ને ચારણિયાની માલ ઢોર પાટુડા સાસા દેવલ આવી રણની માલિકા વીરો ગાડી ને કેમ કે એ તો સતી હતા જોગમાં હતા એ જાનને પાણી પાયું ને તયે વીર વછરાજે કીધું ગાય માંગો તયે વછરાજે એને કોલ દીધો તો માંગી લ્યો પછી દેવલાએ કીધું કે આમાં અત્યારે નથી જોતું મારો સમય આવશે ને તય હું માંગી લઈશ મારો સમય આવશે ને હું માંગી લઈશ બનાવે એવો બહેનો જે ગામની મારી પાસે જાન લઈને જાતા હતા દેવલાઈ ઈ ગયા અને અત્યારે આ તો હંધાય નકા જાન કરણવા આવે ને બબે ત્રણ લગી જાન રોકાતી પરણી અને જાન પાદર થી જણ અહીંયાથી પાછા વળ્યો એક રાત રોકાઈ જાય કારણ કે એનો ઇતિહાસ છે હું જે વાત કરું છું ને કોઈ હાંભળી નથી ઇતિહાસમાં જોઈ લેવાનું રામ અને સીતાજીના જ્યારે લગ્ન થયા હતા ને 1 મહિનો જાઈન રોકાયો જેને આપણે કમુરતા કહીશું ને હમણાં આવશે ને કમુરતા 1 મહિનાના ઈ રામના ઇતિહાસ વખતની માલિકા બને આજ રોકાઈ જાવ આજ મુહૂર્ત સારું નથી ફરી કાજ ન થયું ના બાબા આજ એક રાત રોકાઈ જાવ આજ નથી આજ મુહૂર્ત સારું નથી આવી રીતે કરતા કરતા ઈ જનક રાજાએ 1 મહિનો રોક્યો શું કામ 1 મહિનો શું કામ રોક્યો જે કરે ભલામણા 20 વર્ષથી મોટી થઈ હોય અને એમાં સતી સીતા જેવી દીકરી જનક રાજા તો જાગતો પુરુષ હતો મિત્રો એને ખબર હતી કે સીતા એક ફેરે આ ઘરથી છોડી અને જાય છે ને અહીંયા પાછી કોઈ નથી આવવાની એને ખબર હતી આ હાટું થઈ દીકરી હાટું થઈ મારી દીકરી આજે મારું આંગણું મારા ગામનું પાદર છોડી અને જાય છે ને પાછા એના પગલા અહીંયા કોઈ નથી થવાના એ જાણતા હતા
એક મહિનો લગી જાન રોકી અને બાનું કાઢ્યું બાપા આજ સારું મુહૂર્ત નથી એટલે એક મહિનો રોકાણા ને એને આપણે અત્યારે કમૂરતા કહીશું. આ હજી સમજવા જેવી વાતો છે. કારણ વાતડી જુ વગતણી જણ જણ જુજ બીજું મારી ના જેવા મળે એવી કરીએ વાતડી બાપ ઈ વચનાજી જેને વચન આપ્યું કાઈ વાતો નહીં આવી. વીર વચરાજ તમને વચન આપું છું તમારે ગમે તે એવો સમય આવે ને તો વાછરા પણ માંગી દેજો. અને ઈ ગામની માલિકા વીર વાછરાની જાણ કરણમાં ગઈ દી આઠમાનો કાણું રવિવાર રનાદેના ઓયડે જવાની તૈયારી દી આઠમવાની તૈયારી દી આઠમે આખા ગામની ગાયો આવી ગઈ પણ જે દેવલાઈ હતી એની પાસે વેગળગા હતી વઢિયારી વેગળગા અને ઈ ગાનું હજી પરંપરા એમનો વંશ રણની માલિકા નામ ભૂલી ગયો ટીકરની બાજુમાં રણ છે કે જ્યાં આ કામ આવી ગયા વીર વસરાજ હજી એની ખાંભી પણ છે. અને ઈ દેવલાઈને ખબર પડી કે મારી વેગળ હતી તો બારવટિયા લૂંટારા વારીએ ને વ્યાઈ ગયા છે. તઈએ દેવલાઈને વિચાર થયો કે હજી હમણાં મને વચન જઈએ ને ગયો છે માંગવાનું કહીએ ને ગયો છે લાવને જાવ. વીર વસરા હાથે મીંઢોર બાંધ્યો છે પીઠી ભરી જેની કાયા છે ગોલી તલવાર સોરી મંગળ ફરે છે. હવે અહીંયા તો એને જાવાય કોણ દે આમ સેટા ઉભા રહી અને દેવલાઈએ ચારણી આવી હાથ પાડ્યો પણ ખાડું આવ્યું જો ને ખાખરે રે બોલું ધણ તો આવી ગયું ધણ હે જેની દીકરીએ મારા ઘરમાં દીવા બળે મારી વેગળ નો આવી વાસરા આ દુવો હજી ઓલો જાનૈયા અહીંયા તો દેકારો એટલો થતો હોય ઢોલ વાગતા હોય સંભળાણું નું સંભળાણું વીર વસરાજની ધ્યાન ન ગઈ અને દેવલાઈએ બીજો દુવો કીધો અત્યારે કે છે ને પોપટ ને પારેવા તણી રાણા રમતું મેલ એમ નથી પણ પરણ અને પોખણ તણી પરણવાની અને પોખવાની હા પોપટ ને પારેવા નહીં પણ પરાણ અને પોખણ તણી અરે હવે રાણા આ બધી રમત તું મે
શબ્દને ખુલ્લા પાડો તો માણસોને સમજાય. હે પણ પરાણને પોખણ તણી હવે રાણા તું આ હજી રમત મે તઈ હવે ખેલને એક ખેલને ખાંડા નાખે હે અમારી વેગણ તારા વાસરા અને આજ આ શબ્દ વાસરાના કાને પડ્યો ને ભાઈ. સિંહોની તલવાર હતી, મ્યાનબાર તલવાર કાઢી ગળેથી વરમાળ ઉતારી અને પોતાના જે ધર્મ પત્ની હતા એના ખોળાની માલિકા થઈ હવે જીવતા બુવાના જાજા જુવા જો કદાચ ભગવાને બાજરી લખી છે મારું આયુષ્ય છે તો આવી અને સોતું મંગળ ફરીશ નગર હવે મારા વસરાજના હૃદયને જય માતાજી રામ રામ. આવા જેને બલિદાન દીધા છે ને નગર વાછરા દાદા સોલંકી કેતા ગરાહિયા દરબારમાં ગયા. આપણે તો કારીગર વાગડી દઈ દીધે પણ છતાંય આપણે માની છીએ ને આપણે માની છીએ એમ નહીં 18 આયલમ માને છે. શું કા એની ધર્મ હાટું થઈ, ગાયો હાટું થઈ, બેનું દીકરીઓ હાટું થઈ, પોતાના દેહનું દાન દઈ દીધું. આત્મા સિંહોની તલવાર લઈ વરમાળા હાથી ઉતારી અને બાબી ઘોડી માથે પલાણ કરી બાકાજી કે બાકાજી કે બાકાજી કે બાકાજી રસી શું હોય છે એવો ચડિયો રે દીને પીરો વાસરો એવો ચડિયો રે દી જય સોલંકી, જય સોલંકી, જય સોલંકી.
જેવો પેલો ને મનતો સતરામાં એવો વાસલાઈને સપનાની મારી પાસે વચન આપ્યું કે બેન તારા સોરી મંગળ વર્તાતા છે ને હું સંકલ હોમવા આવીશ અને વાસલાઈના લગ્ન લેવાના પહેલું મંગળ બીજું મંગળ ગોરમાતાજી કીધું કે ભાઈ કન્યાનો ભાઈ કોણ છે સંકલ હોમવાનું ટેમ થયો છે અને એવા સમયની અંદર વાસલાઈએ કીધું વાસરામ માળી આવી બેનાલડી રે બોલાવે વેલો આવી બેનાલડી રે બોલાવે
યામાં તે મને બોલ દીધો તો બોલ દીધો કેવા કેવા સમય આવે લૂટે લૂટે કો